આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હજી હમણાં જેલની બહાર આવે છે અને અત્યારે હાલ બોટાદ કડદા કાંડના વિરોધની સામે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એ લોકોને પણ જેલના હવાલે કરવામાં આવ્યા હતા। પરંતુ જે નેતાઓ અત્યારે હાલ જેલની અંદર છે તેની સાથે જે પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જઈને બહાર આવ્યા છે એ જ દરેક નેતાઓને લઈને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા સીધા પ્રહારો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ 2 મહિનાથી વધુનો સમય જેલમાં રહ્યા। અત્યારે હાલ તેઓ શરતી જામીનના આધારે બહાર છે અને ખાસ કરીને આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ બોટાદના હળદડ ગામે એક મહાપંચાયત થઈ હતી ને એ જ મહાપંચાયતના વિરોધમાં આપણે જોયું હતું કે ઘણા બધા એવા ખેડૂતો છે જે લોકોએ સરકારની સામે સવાલ પૂછ્યા હતા અને અંતે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ હવે આ દરેક મામલે ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ ઉપર તો આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ એની સાથે કોંગ્રેસને લઈને પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસના નેતાઓને કેમ જેલના હવાલે કરવામાં નથી આવતા। અમારા દરેક નેતાઓને જેલમાં મોકલવામાં આવે છે તો પછી કોંગ્રેસના નેતાઓની સાથે આવો ભેદભાવ કેમ, એવો સવાલ સીધો જ ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં ભાજપના નેતાઓને પૂછ્યો છે। વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ। કે તમારા માટે લડનારા કેટલાક યુવાનો આજ સંઘર્ષ કરી રહ્યા છે। ગુજરાતમાં 30 વર્ષની અંદર ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસ પાર્ટીનો એક પણ નેતા જેલમાં નથી ગયો। બોલો, વાત સાચી કે ખોટી? કોઈને પણ જાહેરમાં નામ યાદ હોય કે 30 વર્ષમાં કોંગ્રેસના ફલાણા નેતાને 4 મહિના ભાજપે જેલમાં પૂરી દીધો? તો બોલો નામ। 30 વર્ષ સુધી એનો એક માણસ જેલમાં નથી ગયો। શું કામ? કે એ કોંગ્રેસ વાળા ભાજપ વાળા સાથે નહોતા લડતા, એ તો સેટિંગમાં હતું બધું, એટલે ભાગ બટાઈનો ધંધો ચાલતો હતો। પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીને જેલમાં મોકલેલા, હું જેલમાં ગયેલો, પ્રવીણ રામ અત્યારે જેલમાં છે, રાજુ કરપડા જેલમાં જઈ આવ્યા, અત્યારે જેલમાં છે, ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂર્યા। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને વારંવાર પકડીને જેલમાં ભાજપ પૂરે છે। શું કામ? કે ડર કોંગ્રેસનો નથી લાગતો, ડર હવે આમ આદમી પાર્ટીના નેતાઓનો લાગી રહ્યો છે। તો તમે નક્કી કરો કે ખરેખર જનતા માટે કોણ લડતું હશે, કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા? તમે નક્કી કરો। તમારું મન એમ કે આમ આદમી પાર્ટી જનતાની લડાઈ લડે છે, તો અમે તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યા છીએ કે એક વખત સાતલપુરમાં અમને આશીર્વાદ આપો। તમે બધા અમારા ઉપર હાથ મૂકો તમારો, તમે આશીર્વાદ આપશો તો ઘણું સારું કામ થઈ શકશે। મિત્રો, 30 વર્ષ થઈ ગયા। 30 વર્ષમાં શું ન થાય? આપણે બધાએ 30 વર્ષમાં હાથના બળથી, બુદ્ધિના બળથી મહેનત કરીને આપણું પોતાનું ભાગ્ય બદલ્યું છે। આજ જેના ઘર ઉપર સારું છાપરું હશે, એ છાપરું કોણે બનાવ્યું? તમે પોતે મહેનત મજૂરી કરીને બનાવ્યું। વાત સાચી છે કે ખોટી છે? જેના ઘરનું ફળિયું સારું છે, જેના ઘરના ફળિયામાં ટ્રેક્ટર પડ્યો છે, એ તમે પરસેવો પાડીને ટ્રેક્ટર લઈ આવ્યા। 30 વર્ષ પહેલા ઘણાના ફળિયામાં ટ્રેક્ટર નહોતા, ઘણાના ફળિયામાં કાર નહીં હોય, ઘણાના ઉપર પાકી છત નહીં હોય, પાકી દિવાલ નહીં હોય। 30 વર્ષમાં મહેનત કરીને તમે તો ઘણું બનાવ્યું, પણ 30 વર્ષ સુધી ભાજપને મત આપ્યા પછી ભાજપની સરકારે તમારા માટે તો એક બસ સ્ટેન્ડ ના બનાવ્યું। તમે 30 વર્ષ એમની સરકાર બનાવી દીધી, એ 30 વર્ષમાં એમનાથી એક બસ સ્ટેન્ડ ના બન્યું, એક કોલેજ ના બની, એક મામલતદાર કચેરી ના બની। વિચાર કરો કે આટલી હદે માણસ જો કઈ ના કરી શકતો હોય, એના ઉપર આપણા બટન વારંવાર દબાઈ જાય। મિત્રો, હું તમને બધાને ખાસ કરીને યુવાનોને વિનંતી કરવા આવ્યો છું। બધાને એમ લાગે છે, ધ્યાનથી સાંભળજો આ વાત, બધાને એમ લાગે છે કે હું કંઈક બોલીશ તો મારું કંઈક કરી નાખશે। અનેક લોકો જે અહીંયા નથી આવ્યા, ગામડામાં બેઠા છે, એવા યુવાનો, એવા વડીલો, એમને ડર છે કે હું કંઈક બોલીશ તો મારું કંઈક કરી નાખશે। કરી નાખવામાં ક્યાં ભાજપે કઈ બાકી રાખ્યું છે આપણું? તો હજુ તમને ડર લાગે? બધું તો કરી નાખ્યું, મોત ભેગા કર્યા, ભૂખ ભેગા કર્યા। અનેક ખેડૂતો આત્મહત્યા કરી લીધી ગુજરાતમાં, રત્ન કલાકારો આત્મહત્યા કરે છે, યુવાનો નોકરીના કાગળિયા લઈને ફરિયાદ કરે છે, કોઈ હાથ પકડવા તૈયાર નથી।
એટલે જે રીતે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી ડર નથી, પરંતુ આમ આદમી પાર્ટીથી ડર લાગે છે, એટલા જ માટે થઈને તે લોકોને જેલમાં મૂકવામાં આવે છે, એવી સીધી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરીને અત્યારે હાલ આપણે જોતા આવ્યા છે કે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, તેની સાથે બીજા ઘણા બધા એવા અન્ય ખેડૂતો છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે કે જે લોકો બોટાદની અંદર જે સમગ્ર ઘટના સામે આવી હતી, જે વિરોધ થયો હતો, એ જ વાતને લઈને અત્યારે હાલ જેલની અંદર છે. ત્યારે અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે નિવેદન સામે આવ્યું છે એના કારણે રાજકારણમાં પણ ખળભળાટ જોવા મળ્યો છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.